ખેડાના કપડવંજ નજીક ફટાકડાની ફેક્ટરી કે જ્યાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કે જ્યાં વિસ્ફોટ બાદ અહીંયા જોઈ શકાય છે કે ધુમાડા નીકળી રહ્યા છે। સાથે જ આ ફેક્ટરીમાં જ્યારે વિસ્ફોટ થયો ત્યારે કેટલા લોકો હાજર હતા તેની કોઈ જ વિગતો હાલમાં સામે નથી આવી રહી। ખેડાના ધારાસભ્ય આપણી સાથે જોડાઈ ગયા છે અર્જુનસિંહજી। અર્જુનસિંહ, જે પ્રકારની આ ઘટના સામે આવી છે, કપડવંજ નજીક જ આ ફટાકડાની ફેક્ટરી ધમધમતી હતી અને એ પણ ગેરકાયદેસર, શા માટે અત્યાર સુધીમાં કોઈ કાયદાકીય પગલાં ન લેવામાં આવ્યા કે રેડ ન પાડવામાં આવી? નમસ્કાર જી। એક તો મારી બાજુની પડોશી વિધાનસભા છે, જિલ્લાની વિધાનસભા છે કપડવંજ મારા, પણ અત્યારે જ મને આ સમાચાર આપણા માધ્યમથી મળ્યા છે અને ઘટના કંઈક મોટી ઘટના છે। કંઈક ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો, 5-7 કર્મચારીઓના જે કામદારો કંઈક ઘાયલ થયા છે, કંઈક મોટું નુકસાન છે। પણ આપના માધ્યમથી કહું છું કે આની ચિંતા સમગ્ર અમારી ખેડાની ટીમ, જિલ્લા કલેક્ટર, વહીવટી વડા SP વિજયભાઈ પટેલ, એમની સાથે પણ વાત થઈ કે જે પણ હશે આ ઘટના એની કાયદેસરની તપાસ થશે અને જો કદાચ આમ કહેવાય છે કે આ કાયદેસરની ફેક્ટરી નથી તો એમના જે પણ માલિકો હશે, જે કામ કરતા હશે, બધા ઉપર ચોક્કસ પગલાં લઈશું, કોઈને છોડવામાં નહીં આવે। બિલકુલ, એટલે આ ફેક્ટરી છે તે છેલ્લા કેટલા સમયથી ચાલતી હતી અને કોણ ચલાવી રહ્યું હતું, એવી કોઈ વિગતો મળી રહી છે? નહીં, આ પડોશી વિધાનસભા છે, મને અત્યારે સમાચાર મળ્યા છે। ચોક્કસ મને ઘટનાની માહિતી હજુ મેળવીશ, હજુ જરૂર લાગશે તો અમારી ટીમ સાથે, મારા ધારાસભ્ય સાથે ઘટનાની મુલાકાત પણ લેવાનો વિચાર કર્યો છે હમણાં। બિલકુલ, જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ગેરકાયદેસર, એક તો તમે એકમ ચલાવો છો અને તેમાં પણ જો કોઈ દુર્ઘટના થાય છે અને અન્ય લોકોના જીવ જોખમાય છે, તો આવી ઘટનાઓમાં કયા પ્રકારની કાર્યવાહી થતી હોય છે? ચોક્કસ આ ધ્યાન રાખવું જોઈએ, અહીંયા જે પરમિશન લીધી કે નહીં લીધી એની માટે, પણ આવી છૂટી મોટી ઘટનાઓ કદાચ, કારણ કે આટલો મોટો વિસ્તાર હોય છે અને કંઈક ને કંઈક કર્મચારીઓને બેધ્યાન અથવા જાણમાં ના આવ્યું હોય, ઘટનાઓ ઘટે છે। પણ હવે જો ઘટના ઘટી છે, ધ્યાનમાં આવ્યું છે, તો કાયદેસરની કાર્યવાહી એમની સામે કરવામાં આવશે। બિલકુલ, આપ અમારી સાથે જોડાયા અને વાત કરી તે બદલ આપનો આભાર। તો આગામી સમયમાં શું પગલાં લેવાય છે તે હવે જોવું રહ્યું, કારણ કે આ જે ફટાકડાની ફેક્ટરી ગેરકાયદેસર ધમધમી રહી હતી તેમાં અચાનક વિસ્ફોટ થયો અને તેમાં 5થી વધારે લોકો, લગભગ 6 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે।